કેમ છો મિત્રો? મારું નામ છે ડૉક્ટર ધ્રુતિ પટેલ. હું વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર સરકારી પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આ ડિફરન્સિએશનનું સેકન્ડ સેશન છે. ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2માં યુનિટ નંબર 2 છે. આપણે આની આગળના સેશનમાં ડિફરન્સિએશન શું છે એ આપણે સમજ્યા હતા, અને ડિફરન્સિએશન યુઝિંગ ડેફિનેશન, જેની બે ડેફિનેશન્સ હતી, એક ટી-વાળી ડેફિનેશન, એક એચ-વાળી ડેફિનેશન, અને એ કેવી રીતે વાપરવાની, કયા ફંક્શન્સ માટે કઈ ડેફિનેશન મીન્સ કે કઈ ફોર્મ્યુલા વાપરવાની, એ બધું આપણે આની આગળના સેશનમાં જોયું હતું. હવે આ સેશનમાં આપણે કેટલાક વર્કિંગ રૂલ્સની વાત કરવાના છીએ. વર્કિંગ રૂલ્સ એટલે શું? તો આપણને જે ફંક્શન આપેલું છે એ ફંક્શન કેવું છે, કઈ રીતનું છે, એ જોયા પછી ડિફરન્સિએશન કેવી રીતે કરીશું એ આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ, જેમાં વર્કિંગ રૂલ્સ આપણને હેલ્પ કરે છે. તો આજે આપણે એ વર્કિંગ રૂલ્સની વાત કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જેમ તમે અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો, ધીસ ઇઝ ધ ફર્સ્ટ વર્કિંગ રૂલ. ડિફરન્સિએશનના ઘણા બધા વર્કિંગ રૂલ્સ છે, જેમાંનો આ એક છે. આપણે બધા જ વર્કિંગ રૂલ્સ વારાફરતી જોવાના છીએ. ઓકે, તો ધ ફર્સ્ટ વર્કિંગ રૂલ ઇઝ એડિશન એન્ડ સબટ્રેક્શન રૂલ, મતલબ કે સરવાળા અને બાદબાકીના નિયમ. હવે આ વર્કિંગ રૂલ આપણે ક્યારે વાપરીશું? કે જ્યારે આપણને કોઈ બે ફંક્શન્સ કે બેથી વધારે ફંક્શન્સના સરવાળા કે બાદબાકી આપેલા છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ મને આવું આપેલું છે, x² + 2x - 3, રાઈટ? તો અહીંયા એડિશન સબટ્રેક્શન દેખાય છે આપણને. ઓકે, તો x² નું એડિશન છે 2x અને -3 સાથે, રાઈટ? તો મારે શું કરવું જ્યારે મને આ રીતનું ફંક્શન આપ્યું? કારણ કે x² નું તો મેં જોયું, આપણે લાસ્ટ ટાઈમ જે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ જોયા હતા કે d/dx of x⁻n is n(x⁻n - 1), રાઈટ? અને આના આધારે d/dx of x² એને હું 2x લખી શકું. સિમિલરલી એક્સનું ડેરિવેટિવ 1 લખી શકું, એન્ડ સિમિલરલી 3નું 0. તો આપણને સેપરેટ બધાના ડિફરન્સિએશન્સ ખબર છે, રાઈટ? પણ જ્યારે આ રીતે આપણને ભેગું કરીને આપેલું છે એડિશન એન્ડ સબટ્રેક્શનમાં, તો ફર્સ્ટ વર્કિંગ રૂલ આપણને હેલ્પ કરશે. કેવી રીતે હેલ્પ કરશે? તો શું આપેલું છે ફ્રેન્ડ્સ? d/dx of fx ± gx, મતલબ કે બે ફંક્શન્સ fx અને gx નો કાં તો સરવાળો કાં તો બાદબાકી છે. તો આપણે શું કરી શકીએ? આ જે d/dx છે એ આપણે અહીંયા બંને ફંક્શન્સને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? મતલબ કે જે d/dx છે એ બધા જ ફંક્શન્સ જેટલા પણ સરવાળા કે બાદબાકીમાં છે બધાને આપણે અલગ અલગ આપી શકીએ છીએ. અને આ કરતી વખતે બીજા એક વર્કિંગ રૂલની જરૂર પડે છે, જે નીચે લખેલો છે કે d/dx of kfx. kfx મતલબ કે fx સાથે કોઈ કોન્સ્ટન્ટ k મલ્ટીપ્લાય થયેલો છે. ખ્યાલ આવે છે? તો આ કેસમાં આપણે શું કરી શકીએ? આ જે k છે એને આપણે ડિફરન્સિએશનની બહાર રાખી શકીએ છીએ. કોન્સ્ટન્ટને ડિફરન્સિએશનની બહાર રાખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા જ એક એક્ઝામ્પલ મેં લખ્યો છે અને મારે આનો d/dx કરવો હોય, તો અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ વર્કિંગ રૂલ હું શું કરીશ? આ જે d/dx છે એ અલગ અલગ આપીશ. એટલે આનું હું લખી નાખીશ, ધીસ ઇઝ ઇક્વલ ટુ d/dx of x² પ્લસ d/dx of 2x માઇનસ d/dx of 3. એટલે અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ રૂલ મેં આ d/dx બધાને અલગ અલગ આપી દીધું. અને હવે આગળ હું શું કરીશ? આ 2 જે કોન્સ્ટન્ટ છે x સાથે મલ્ટીપ્લાય થયેલો છે, જેમ કે અહીંયા k મલ્ટીપ્લાય થયેલો છે, તેની આગળના સ્ટેપમાં એ 2ને હું બહાર રાખી અને એક્સનું ડિફરન્સિએશન કરી શકીશ. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે આ વર્કિંગ રૂલ્સને વાપરીશું. આગળ જઈએ. આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ આપણે લાસ્ટ સેશનમાં જોયા હતા. મેં બધા 1 by 1 એક્સપ્લેન પણ કર્યા હતા. પણ આ બધા જ સ્ટાન્ડર્ડ ફોર્મ્સની આપણને થ્રુ આઉટ ધ ચેપ્ટર, જ્યાં સુધી આપણે ડિફરન્સિએશન કરીશું ત્યાં સુધી જરૂર પડવાની છે. મેં લાસ્ટ સેશનમાં પણ કીધું હતું કે જ્યારે એવો વર્ડ વાપર્યો છે કે ડિફરન્શિએટ યુઝિંગ ડેફિનેશન, તો આ લિમિટવાળા એક્ઝામ્પલ્સ આવે. પણ જ્યારે મને નથી કીધું કે ડિફરન્શિએટ યુઝિંગ ડેફિનેશન, જસ્ટ ડિફરન્શિએટ એવું કીધું છે, તો આપણે આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ્સનો યુઝ કરી અને ડિફરન્સિએશન કરીશું. તો બિફોર યુ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ્સ, તમારે આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સને યાદ રાખવા બહુ જ જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ? મારો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ફાઇન્ડ d/dx of 3 cos x. The question is d/dx of 3 cos x.
હવે cos x નો ડિફરન્સિએશન મને ખબર છે માઇનસ સાઇન એક્સ, વી નો ધીસ. ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ સ્ટાન્ડર્ડ ફોર્મ્સમાં આપણે લખેલું છે આને, ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. ઓકે, અને એક વર્કિંગ રૂલ હમણાં આપણે જોયો, ડી બાય ડી એક્સ ઓફ કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ. દેટ મીન્સ કે આ જે 3 છે એ આ કેની ભૂમિકા ભજવે છે, રાઈટ? મતલબ કે આ 3ને હું ડી બાય ડી એક્સની બહાર રાખી શકીશ અકોર્ડિંગ ટુ this working rule, and that is why this is equal to 3 d by dx of cos x. અને મારા સ્ટાન્ડર્ડ ફોર્મના આધારે હું cos x ના ડિફરન્સિએશનને માઇનસ સાઇન એક્સ લખી શકું છું, and therefore the final answer is minus 3 sin x, and this is my answer. So I hope this is clear કે કોઈ પણ ફંક્શન સાથે કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયેલું છે, એ કોન્સ્ટન્ટને સિમ્પલી બહાર રાખીને ફંક્શનને ડિફરન્શિએટ કરી નાખો, દેટ્સ ઇટ. ઓકે, સેકન્ડ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ 2 e raised to x. See the question is ડી બાય ડી એક્સ ઓફ 2 e raised to x. હવે ફરી આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્સને યાદ કરીએ તો e raised to x નું ડેરિવેટિવ શું છે? d by dx of e raised to x is nothing but e raised to x only. આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ કર્યા ત્યારે આ ડિસ્કસ કર્યું હતું. અને 2 ઇઝ કોન્સ્ટન્ટ, તો અકોર્ડિંગ ટુ ધ વર્કિંગ રૂલ આ 2ને હું બહાર રાખીશ અને d by dx કોને આપી દઈશ? e raised to x ને. ઇઝ ધેટ ઓકે? એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ 2 e raised to x નું ડેરિવેટિવ e raised to x, એન્ડ ધેરફોર 2 e raised to x ઇઝ ધ આન્સર. એક વસ્તુ બીજી અહીંયા આગળ સમજીએ આપણે કે ધારો કે આ ક્વેશ્ચન થોડોક આવી રીતે આપ્યો છે કે ડી બાય ડી એક્સ ઓફ 2 e raised to x પ્લસ 2. ઓકે ફ્રેન્ડ્સ, ધ્યાનથી સમજો, અહીંયા આગળ 2 વખત 2 દેખાય છે, એક 2 e raised to x સાથે છે, એક 2 એકલો છે. ઓકે, અને જે 2 વર્કિંગ રૂલ્સ આપણે લખ્યા હમણાં, એ 2 વર્કિંગ રૂલ્સ શું હતા કે ડી બાય ડી એક્સ of fx પ્લસ ઓર માઇનસ gx જો હોય તો આ જે d by dx છે હું fx અને gx ને સેપરેટલી આપી શકું. દેટ મીન્સ કે અહીંયા d by dx આ બંનેને અલગ અલગ આપીશ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ d by dx of 2 e raised to x પ્લસ d by dx of 2. હવે સેકન્ડ વર્કિંગ રૂલ પ્રમાણે આ 2 e raised to x ની સાથે છે મલ્ટીપ્લાય થયેલો, તો જેમ એને અહીંયા બહાર રાખ્યો તો અહીંયા બહાર રાખીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 d by dx of e raised to x પ્લસ d by dx of 2. આ 2 એકલો છે, તો જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ જોયા હતા d by dx of k is 0. અંડરસ્ટુડ ફ્રેન્ડ્સ? જો k એકલો છે તો ડિફરન્સિએશન ઇઝ 0, પણ જો કોઈ ફંક્શન સાથે મલ્ટીપ્લાય થયેલો છે તો એમનો એમ રહેશે. દેટ મીન્સ કે આ 2 એમનો એમ રહેશે અને આ 2 0 થઈ જશે, એન્ડ ધેરફોર ધ આન્સર ઇઝ 2 e raised to x પ્લસ ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ આન્સર ઇઝ 2 e raised to x. તો આન્સર મને આવો જ મળે છે, રાઈટ? સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે કોઈ કોન્સ્ટન્ટ આ રીતે મલ્ટીપ્લાય થયેલો છે ફંક્શન સાથે તો એ રહે છે એઝ કોન્સ્ટન્ટ, પણ જો કોઈ કોન્સ્ટન્ટ એકલો છે વિધાઉટ એક્સ, દેટ મીન્સ કે એક કોન્સ્ટન્ટ છે તો એનો ડિફરન્સિએશન થઈ જશે 0. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ એવરીવન. નેક્સ્ટ ઇઝ ફાઇન્ડ d by dx of x cube minus 3x square plus 10x minus 1. તો આપણે પહેલા ક્વેશ્ચન લખી નાખીએ. d by dx of x cube minus 3x square plus 10x minus 1. હવે મારો ફર્સ્ટ વર્કિંગ રૂલ શું કહે છે? એડિશન સબટ્રેક્શન વાળો, કે આ જે d by dx છે મારે આ બધાને અલગ અલગ આપવાના છે, રાઈટ? તો પહેલાં આપણે એ કામ કરીએ. d by dx of x cube minus d by dx of 3x square
પ્લસ ડી બાય ડીએક્સ ઓફ 10x માઇનસ ડી બાય ડીએક્સ ઓફ 1. તો અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ વર્કિંગ રૂલ મેં ડી બાય ડીએક્સ બધાને અલગ અલગ આપ્યા. હવે સેકન્ડ રૂલ શું કહે છે કે જો કોઈ કોન્સ્ટન્ટ આ રીતે છે સાથે તો એને આપણે ડી બાય ડીએક્સની બહાર રાખીશું. સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ બધું અત્યારે એઝ ઇટ ઇઝ લખી નાખીએ માઇનસ આ 3ને ડી બાય ડીએક્સની બહાર રાખવાનો છે અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર આપણે કરીશું પ્લસ ડી બાય ડીએક્સ ઓફ 10x માઇનસ ડી બાય ડીએક્સ ઓફ 1. હવે અહીંયા કયા કયા સ્ટાન્ડર્ડ ફોર્મ્સની મને જરૂર પડે છે એ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ આપણે અહીંયા લખી દઈએ જેથી બધાને ક્લિયરલી સમજાઈ જાય. સૌથી પહેલું સ્ટાન્ડર્ડ ફોર્મ ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ n ઇઝ n x રેઝ ટુ n માઇનસ 1. ઓકે, આની જરૂર ક્યાં પડશે જ્યાં હું એક્સ ક્યુબ અને એક્સ સ્ક્વેરને ડિફરન્શિએટ કરીશ, રાઈટ. સો આની ઉપરથી ડી બાય ડીએક્સ ઓફ એક્સ ક્યુબ અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર શું થશે? ચાલો, એક્સ રેઝ ટુ એનનું એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1 મતલબ કે જે પણ પાવર છે એને આપણે આગળ લખીએ છીએ 1 પાવર લેસ કરીએ છીએ, એન માઇનસ 1 કરીએ છીએ ને. સો અહીંયા એક્સ ક્યુબ એટલે 3 આગળ એક્સ રેઝ ટુ 3 માઇનસ 1 દેટ ઇઝ 3x સ્ક્વેર. પાવર આગળ 1 પાવર લેસ, ઘાત આગળ એક ઘાત ઓછી. એવી જ રીતે અહીંયા 2 આગળ આવે અને એક્સની 2 માઇનસ 1 એટલે 2x થાય. તો આ જે બંને મને મળ્યા ડી બાય ડીએક્સ ઓફ એક્સ ક્યુબ એન્ડ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર એ હું અહીંયા અને અહીંયા વાપરવાની છું. આ સિવાય બીજું કયું સ્ટાન્ડર્ડ ફોર્મ મને જરૂર પડશે? ડી બાય ડીએક્સ ઓફ 10x વિચ ઇઝ સેક સ્ક્વેર એક્સ. એને હું ક્યાં વાપરીશ? અહીંયા જ્યારે ડી બાય ડીએક્સ ઓફ 10x ઓપરેટ કરીશ. એન્ડ વન મોર સ્ટાન્ડર્ડ ફોર્મ ડી બાય ડીએક્સ ઓફ કે ઇઝ 0. કોન્સ્ટન્ટનો ડિફરન્સિએશન 0 થાય છે, એના આધારે 1નું ડિફરન્સિએશન 0 થશે. તો આ બધાનો યુઝ આપણે અહીંયા કરીએ અને આપણો ફાઇનલ આન્સર લખવાનો ટ્રાય કરીએ. સો એક્સ ક્યુબનો ડેરિવેટિવ 3x સ્ક્વેર માઇનસ 3 કોન્સ્ટન્ટ છે અને એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ મને ત્યાં મળ્યું છે 2x પ્લસ 10xનું ડેરિવેટિવ મને મળ્યું છે sec square x અને minus ડી બાય ડીએક્સ ઓફ 1 is 0 and therefore I will write the final answer 3x square minus 3 દુ 6 x plus sec square x અને minus 0 લખવાની જરૂર છે નહીં and this is my final answer. તો જે બે વર્કિંગ રૂલ્સ આપણે લખ્યા છે એ અને સ્ટાન્ડર્ડ ફોર્મ્સનો યુઝ કરીને આપણે ફાઇનલ આન્સર લખી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડિફરન્શિએટ e રેઝ ટુ x માઇનસ સાઇન એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ક્વેશ્ચન એનો એ છે ફાઇન્ડ ડી બાય ડીએક્સ ઓફ ધ ફંક્શન, પણ આ વર્ડ્સમાં લખીને આપ્યું છે, બીજું કશો ડિફરન્સ છે નહીં. સો એકચ્યુઅલી ફંક્શન શું છે મારું? fx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ માઇનસ સાઇન એક્સ. આ મારું ફંક્શન છે. શું કીધું છે? ડિફરન્શિએટ e રેઝ ટુ એક્સ માઇનસ સાઇન એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ મતલબ કે મારે ડી બાય ડીએક્સ કરવાનું છે. આ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો ઓપરેટર ડી બાય ડીએક્સ વાપરો, વિથ રિસ્પેક્ટ ટુ ટી તો ઓપરેટર ડી બાય ડીટી વાપરો. ઓકે, જેની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરવાનું છે એ અહીંયા આવશે. તો ડી બાય ડીએક્સ ઓફ એફ એક્સ શોધવાનું થયું, દેટ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ એક્સ માઇનસ સાઇન એક્સ. હવે ફર્સ્ટ વર્કિંગ રૂલ શું કહે છે? ડી બાય ડીએક્સને અલગ અલગ આપો. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ એક્સ માઇનસ ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ. હવે કારણ કે કોઈ પણ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયેલા નથી, સેકન્ડ વર્કિંગ રૂલની જરૂર છે નહીં. આપણે ડિરેક્ટલી સ્ટાન્ડર્ડ ફોર્મ વાપરીને આન્સર લખી શકીએ છીએ. સો ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ એક્સ ઇઝ e રેઝ ટુ એક્સ માઇનસ ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ ઇઝ cos x and this is my final answer. So I hope this is clear to everyone. આગળ જઈએ.
The next question is find d by dx of 2x cube plus 4. So question એક વાર લખી નાખીએ. હવે આપણા બંને વર્કિંગ રૂલ્સ યાદ કરો. ડી બાય ડીએક્સને અલગ અલગ આપો, પછી કોન્સ્ટન્ટને બહાર રાખો. ઓકે, તો સૌથી પહેલાં મારે ડી બાય ડીએક્સ આ બંનેને અલગ અલગ આપવાનો થાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ 2x ક્યુબ પ્લસ ડી બાય ડીએક્સ ઓફ 4. હવે અકોર્ડિંગ ટુ ધ સેકન્ડ વર્કિંગ રૂલ આ 2 ક્યાં જશે? બહાર જશે, રાઈટ? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 d by dx of x cube plus d by dx of 4 અને મારા બે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ d by dx of k is equal to 0 અને d by dx of x raised to n is equal to n x raised to n minus 1. એના આધારે આ જે d by dx of x cube છે n x raised to n minus 1 मतलब કે પાવર આગળ 1 પાવર લેસ. So this is equal to 2 3x no square plus dx by d by dx of 4 is 0 કારણ કે k 0 છે, constant is 0, right? So d by dx of 4 is 0 and therefore the final answer is 6x square. નેક્સ્ટ એક્ઝામ્પલ કંઈક આવો જ છે. લેટ અસ રાઇટ ધ ક્વેશ્ચન ફર્સ્ટ. શું માંગ્યું છે આપણી પાસે? ડી બાય ડીએક્સ ઓફ 4x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર માઇનસ 3. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? જ્યારે એડિશન સબટ્રેક્શન હોય, મતલબ કે સરવાળા બાદબાકી હોય, ડી બાય ડીએક્સ અલગ અલગ સેપરેટલી આપી દો. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ 4x ક્યુબ plus d by dx of 2x square minus d by dx of 3. હવે અકોર્ડિંગ ટુ ધ સેકન્ડ વર્કિંગ રૂલ કોન્સ્ટન્ટને બહાર રાખવાના. સો આ જે 4 છે અને આ જે 2 છે આ બંને કોન્સ્ટન્ટ્સ છે, બહાર રહેશે. તો 4 બાર d by dx of x cube plus 2 bar d by dx of x square minus d by dx of 3 એકલો છે એટલે કોન્સ્ટન્ટ 0 થઈ જશે, રાઈટ? સો હવે x ક્યુબ અને x સ્ક્વેર બંનેનું ડિફરન્સિએશન કોના આધારે થશે? x રેઝ ટુ n ના આધારે. સો xની કોઈ પણ પાવરને ડિફરન્શિએટ કરવી હોય તો કેવી રીતે કરવાની? પાવર આગળ 1 પાવર લેસ, ઘાત આગળ લખો, એક ઘાત ઓછી કરો. સો this is equal to 4 in the bracket શું થશે? 3 આગળ 1 પાવર લેસ એટલે પાવરમાં થઈ ગયો 2 પ્લસ 2 2 આગળ સ્ક્વેર છે મતલબ કે 2 આગળ અને પાવરમાં થઈ ગયો 1 એટલે x સ્ક્વેરનું ડેરિવેટિવ થઈ ગયું 2x અને માઇનસ 3 કોન્સ્ટન્ટ એકલો છે એટલે 0. સો દેટ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આન્સર 4 3s are 12 x નો સ્ક્વેર plus 2 2s are 4x and this is my final answer. ફ્રેન્ડ્સ આઈ હોપ આ મેથડ ક્લિયર છે. બંને વર્કિંગ રૂલ્સ આપણે ઇઝીલી અપ્લાય કરી શકીએ એમ છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ ફ્રેન્ડ્સ? ડી બાય ડીએક્સ અલગ અલગ આપીએ છીએ. પછી જો કોઈ કોન્સ્ટન્ટ મલ્ટિપ્લિકેશનમાં હોય તો એને બહાર રાખવાનો અને પછી તમારા જે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે એને અપ્લાય કરીને ફાઇનલ આન્સર લખવાનો થાય. તો આગળ જઈએ. ફાઇન્ડ ડી બાય ડીએક્સ ઓફ 2x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર માઇનસ 3 અપોન x. ક્વેશ્ચન લખી નાખીએ પછી ડિસ્કસ કરીએ. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન તો એ થશે કે આમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીશું? બિકોઝ અપોનમાં એક્સ છે ને, છેદમાં એક્સ છે, તો પહેલાં છેદમાંથી એક્સને કાઢવું પડે તો જ તમે એડિશન સબટ્રેક્શન રૂલ વાપરી શકો, રાઈટ? તો આવા કેસમાં તમારે જોવાનું કે
જે ન્યુમરેટર છે મતલબ કે અંશ છે, અંશમાં એક્સની હાઈએસ્ટ પાવર કેટલી છે? 3 છે, રાઈટ. અને છેદમાં એક્સ એકલો જ છે. તો જો એક્સને હું અલગ અલગ આપી દઉં તો મારું કામ થઈ શકે ખરું? લેટ સી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ 2x³ અપોન એક્સ આપ્યો, માઇનસ 3x² નીચે પણ એક્સ આપી દીધો, માઇનસ 3 ની નીચે પણ એક્સ આપી દીધો, રાઈટ. આવું કરવાથી શું થયું? અહીંયા એક એક એક્સ કેન્સલ થયું એટલે આ x² થઈ ગયું, અહીંયા એક એક એક્સ કેન્સલ થયો એટલે આ એક્સ થઈ ગયું, અને આ 1/x થઈ ગયું. એટલે આને આપણે ફરીથી લખી નાખીએ તો શું થાય છે જોઈએ. ડી બાય ડીએક્સ ઓફ આ થઈ ગયું 2x² માઇનસ 3x માઇનસ 3/x. તો જે મારો પ્રોબ્લેમ હતો જે અપોનમાં એક્સ હતો એ પ્રોબ્લેમ અહીંયા આગળ સોલ્વ થઈ ગયો. હવે હું એટલીસ્ટ ડી બાય ડીએક્સ અલગ અલગ તો આપી શકું છું, રાઈટ. તો હવે આપણે ડી બાય ડીએક્સ અલગ અલગ આપીએ અકોર્ડિંગ ટુ વર્કિંગ રૂલ નંબર 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ 2x² માઇનસ ડી બાય ડીએક્સ ઓફ 3x માઇનસ ડી બાય ડીએક્સ ઓફ 3/x. ઓકે, વર્કિંગ રૂલ નંબર 1 ઇઝ ઓવર. સેકન્ડ રૂલ શું કહે છે? જે કોન્સ્ટન્ટ્સ છે એને બહાર રાખો. કોન્સ્ટન્ટ્સ કોણ કોણ છે અહીંયા આગળ? આ 2 કોન્સ્ટન્ટ છે, આ 3 કોન્સ્ટન્ટ છે, અને આ 3 પણ કોન્સ્ટન્ટ છે, મલ્ટિપ્લિકેશનમાં જ છે. ઓકે, સો લેટ સી. સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ 2 બહાર રહેશે, ડી બાય ડીએક્સ ઓફ x² માઇનસ 3 બહાર રહેશે, ડી બાય ડીએક્સ ઓફ x માઇનસ 3 બહાર રહેશે, ડી બાય ડીએક્સ ઓફ 1/x. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા મને 2 સ્ટાન્ડર્ડ ફોર્મ્સની જરૂર પડે છે. ઓલ્ધો એક જ સ્ટાન્ડર્ડ ફોર્મની જરૂર પડે છે, પણ 1/xને આપણે સ્પેશિયલ સ્ટાન્ડર્ડ ફોર્મમાં લીધેલું હતું. આપણે જ્યારે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ જોયા ત્યારે આ ડિસ્કસ કર્યું હતું. આજે એકવાર ફરી જોઈ લઈશું. સો અહીંયા મારે કયા કયા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ જોઈશે? તો સૌથી પહેલું જે સ્ટાન્ડર્ડ ફોર્મની જરૂર પડે છે ડી બાય ડીએક્સ ઓફ x⁻n. મતલબ કે n પાવર છે તો પાવરનું ડિફરન્સિએશન કેવી રીતે કરીએ છીએ? પાવર આગળ 1 પાવર લેસ, મતલબ કે n x⁻n-1. આના આધારે આપણે ડી બાય ડીએક્સ ઓફ x² લખી શકીએ, પાવર આગળ 1 પાવર લેસ એટલે 2x, અને ડી બાય ડીએક્સ ઓફ x, અહીંયા xની 1 પાવર છે એકચ્યુઅલી, રાઈટ. સો હું 1ને આગળ લખું છું અને xની 0 પાવર કરી દઉં છું, દેટ મીન્સ ઇટ ઇઝ 1. એટલે આ જે dx બાય dx છે એ 1 થઈ જશે, અને જે 1/x છે એ એકચ્યુઅલી x⁻n ઉપરથી જ આપણને મળે છે. જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ જોયા હતા ત્યારે આ ડિસ્કસ કર્યું હતું, પણ એને આપણે સ્પેશિયલ સ્ટાન્ડર્ડ ફોર્મમાં યાદ જ રાખી લઈએ છીએ. સો ઇટ ઇઝ -1/x². આ બધા જ સ્ટાન્ડર્ડ ફોર્મ્સનો યુઝ કરીને આપણે આનો ફાઇનલ આન્સર લખી શકીશું. સો this is equal to 2 into d by dx of x², मतलब कि 2 into 2x minus 3 into dx by dx, मतलब कि 3 into 1 minus 3 into 1 by x, that means minus 3 into 1 by x નો ડેરિવેટિવ છે -1/x નો સ્ક્વેર. So that is equal to 4x minus 3, અહીંયા બે માઇનસ ભેગા થઈને પ્લસ થઈ જાય છે 3/x નો સ્ક્વેર, અને આપણે આ x² LCM લઈ શકીએ અને ફાઇનલ આન્સર વિલ બી 4x³ minus 3x નો સ્ક્વેર plus 3/x² will be my final answer. Okay friends, હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આ સેમ એક્ઝામ્પલ હું ડિવિઝન રૂલથી પણ કરી શકું છું. હજી મેં ડિવિઝન રૂલ તમને કરાયો નથી. જ્યારે આપણે ડિવિઝન રૂલ કરીશું ત્યારે આ ફરી ડિસ્કસ કરીશું. આ સેમ એક્ઝામ્પલ ડિવિઝન રૂલથી પણ થાય, આન્સર આ જ આવે. તમે એક્ઝામમાં આ રીતે કરો છો કે ડિવિઝન રૂલનો યુઝ કરીને કરો છો, કોઈ ફરક પડતો નથી. ઇફ યુ ગેટ ધ કરેક્ટ આન્સર, ઇફ ધ સ્ટેપ્સ આર કરેક્ટ, મતલબ કે સ્ટેપ્સમાં તમે કોઈ ભૂલ કરી નથી તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. બીજો કંઈક એવો જ એક્ઝામ્પલ છે કે ઉપર છે x² - 5x + 6 અને નીચે છે x - 3,
હવે આની આગળના એક્ઝામ્પલમાં તો એક્સ એકલો હતો એટલે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો. અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુશન થાય એવું છે નહીં, અને એક્સ માઇનસ 3 ને કદાચ હું બધાને નીચે અલગ અલગ આપું તો કેન્સલેશન નહીં થાય, જેમ આની આગળ એક્સનું કેન્સલેશન થતું હતું, રાઈટ. તો અહીંયા આગળ બીજું કંઈક વાપરવું પડે. તો એવું ધ્યાન આપો કે ઉપર જે ન્યુમરેટર છે, મતલબ કે જે અંશ છે એ છે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. આ મારો અંશ છે. ફરીથી કહું છું, આ એક્ઝામ્પલ ડિવિઝન રૂલથી થશે જ, પણ જો મારે ડિવિઝન રૂલ નથી વાપરવો તો કેવી રીતે કરીએ? ઓકે, સો એવું વિચારવાનું ટ્રાય કરો કે શું આના આપણે અવયવો પાડી શકીએ? દ્વિઘાત બહુપદીના અવયવો કેવી રીતે પડે? આ જે અંતિમ પદ છે 6, 6ના એવા 2 ભાગ કરો કે જેનો સરવાળો આવે -5 અને આ બેનો ગુણાકાર 6 થવો જોઈએ. તો 3 દુ 6, -5 જોઈએ એટલે બંનેને માઇનસ આપી દઉં, અને -2 × -3 ઇઝ +6, એટલે મારું આ બધું ફૂલફિલ થઈ જાય છે. સો ધેરફોર અહીં હું અવયવો પાડી શકીશ. ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ, આ જે -5 છે એની જગ્યાએ હું -3 અને -2 લખી શકું, એટલે -5x ઇઝ -3x -2x + 6. પછી હું ગ્રુપિંગ કરીશ એટલે પહેલા બેમાંથી કંઈક કોમન નીકળશે અને બીજા બેમાંથી કંઈક કોમન નીકળશે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ 2માંથી આપણે એક્સને કોમન કાઢી શકીએ છીએ, એટલે બ્રેકેટમાં મને મળશે x -3, અને પાછળના બેમાંથી જો -2 કોમન કાઢું તો બ્રેકેટમાં x -3 બચે. હવે આ જે x -3 અને x -3 છે એને હું કોમન કાઢું તો x -3, બીજા બ્રેકેટમાં બચ્યું x -2. તો હવે ધ્યાન આપો કે જે અંશ છે એના અવયવો પડે છે x -3, x -2. જો આ અવયવો હું એક્ઝામ્પલમાં મૂકી દઉં તો x -3 કેન્સલ થઈ જાય અને મારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. સો હવે એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. આપણી પાસે માંગ્યું છે કે d/dx ઓફ x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ડિવાઇડેડ બાય x -3, દેટ ઇઝ ઇક્વલ ટુ d/dx. જે અંશ છે એના અવયવ આપણે ઓલરેડી પાડ્યા છે. અહીંયા અમારા અંશના અવયવો છે, રાઈટ. તો હું આની જગ્યાએ અવયવો મૂકી દઉં, એટલે અંશમાં હવે હું લખું છું x -3 × x -2, છેદમાં x -3 છે જ ઓલરેડી. તો શું થયું? આ x -3 ગયા અને મારી પાસે બચ્યું શું? ખાલી x -2. So that is equal to d/dx of x -2 જ બચ્યું ખાલી, રાઈટ. હવે મારું વર્કિંગ રૂલ કામ લાગે કે d/dx ને અલગ અલગ આપો, કારણ કે હવે ખાલી બાદબાકી જ છે. સો this is equal to d/dx of x minus d/dx of 2. આ જે x નું ડિફરન્સિએશન છે 1 છે, -2 નું 0 છે, and therefore the final answer is 1. અને આપણે રીકેપ્ચર કરીએ કે અંશમાં જે બહુપદી હતી એના મેં અવયવો પાડ્યા, અને અવયવો પાડવાથી ખબર પડી કે એમાં એક અવયવ છે એ છેદ સાથે કેન્સલ થઈ શકે એમ છે, અને માટે મેં અંશની બહુપદીની જગ્યાએ એના અવયવો મૂકી દીધા, કેન્સલેશન કર્યું, પછી સરવાળા બાદબાકીનો નિયમ વાપર્યો અને મેં આન્સર લખી નાખ્યો. દેટ્સ ઇટ. એક ઓર એવી જ રીતના એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ. અહીંયા આગળ અંશ શું છે? x³ - 2x² + x -2. તો સૌથી પહેલાં આપણે અંશના અવયવો પાડવાના ટ્રાય કરી જોઈએ. તો કારણ કે 4 પદ છે અને કંઈ કોમન નીકળીને ગ્રુપિંગ મેથડ થાય એવી છે કે નહીં, તમે બહુપદીના અવયવો પાડવાની રીત 10મા ધોરણમાં શીખી જ ગયા હશો. સો સૌથી પહેલાં તો આ જે પહેલાં 2 છે એમાંથી x² કોમન નીકળે છે, તો આપણે કાઢી લઈએ કે x² ને કોમન કાઢે તો બ્રેકેટમાં શું બચ્યું? x -2. પાછળ ખાલી 1 કોમન કાઢી લો તો x -2. તો જો ફ્રેન્ડ્સ ગ્રુપિંગ થાય છે કે નહીં ક્યારે ખબર પડે કે પહેલાં બેમાંથી કશુંક કોમન કાઢો અને બીજા બેમાંથી કશુંક કોમન કાઢો, અને જે બ્રેકેટ્સ મળે છે દેખાય છે x -2 x -2,
આ બંને સરખા મળ્યા મતલબ કે ગ્રુપિંગ મેથડથી આપણને આન્સર મળશે. જો આવું કોમન કાઢવાથી આ બે સરખા બ્રેકેટ્સ ના મળે, જે x-2 અને x-2 મળ્યા છે એ જો ના મળે એક સરખા, તો સમજવાનું કે ગ્રુપિંગ મેથડ કામ લાગતી નથી. તો પછી આના અવયવો પાડવા માટે શેષ પ્રમેયની રીત, જેને આપણે ઇંગ્લિશમાં ફેક્ટર થિયરમ કહીએ છીએ, એ કરવું પડે. સો અહીંયા આગળ x-2 કોમન નીકળે છે એટલે કાઢી લીધા અને બ્રેકેટમાં બચ્યું x² + 1 અને આપણે જોઈએ તો છેદમાં x-2 જ છે. દેટ મીન્સ કે હું જ્યારે અવયવો મૂકીશ અંશમાં તો x-2નું કેન્સલેશન થઈ જશે, રાઈટ. તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. d/dx of x³ - 2x² + x-2 ના છેદમાં છે x-2. સો દેટ ઇઝ ઇક્વલ ટુ d/dx, જે અંશ છે એમાં બહુપદીની જગ્યાએ હું આ ફેક્ટર્સ મૂકું છું, માટે મને મળે છે x-2 × x² + 1 / x-2 અને આવું કરવાથી આ x-2 કેન્સલ થઈ જાય છે. ઇઝ ધીસ ક્લિયર? તો બચ્યું શું? ખાલી x² + 1 જ બચ્યું. સો that is equal to d/dx of x² + 1. એટલે હવે આ મારો સરવાળા બાદબાકી વાળો એક્ઝામ્પલ થઈ ગયો. તો મારો વર્કિંગ રૂલ શું કહે છે? d/dx અલગ અલગ આપો. સો that is equal to d/dx of x² + d/dx of 1. હવે આપણને સ્ટાન્ડર્ડ ફોર્મ્સ યાદ રહેવા જોઈએ. x² છે એટલે કોની રીતે ડિફરન્સિએશન થશે? x⁴n ની રીતે. x⁴n નું ડિફરન્સિએશન શું કરીએ છીએ આપણે? પાવર આગળ 1 પાવર લેસ, ઘાત આગળ 1 ઘાત ઓછી. મતલબ કે x² નું ડિફરન્સિએશન 2 અને x પ્લસ 1 કોન્સ્ટન્ટ એકલો છે 0 એન્ડ ધેરફોર ધ ફાઇનલ આન્સર ઇઝ 2x. સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ હતો સરવાળા અને બાદબાકીનો નિયમ, જે બહુ ઇઝી છે. લાઈક એડિશન સબટ્રેક્શન છે તો d/dx અલગ અલગ આપો, કોન્સ્ટન્ટ છે તો એને બહાર કાઢો અને પછી તમારા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ વાપરીને આન્સર લખો. હવે આપણે વાત કરીએ ગુણાકારના નિયમની, દેટ મીન્સ મલ્ટિપ્લિકેશન રૂલ. મલ્ટિપ્લિકેશન રૂલ શું કહે છે? કે જ્યારે બે ફંક્શન્સનો ગુણાકાર હોય. હવે આ સેમ રૂલ બે ફંક્શન્સ નહીં પણ 3 ફંક્શન્સ, 4 ફંક્શન્સ, જેટલા પણ ગુણાકાર હોય બધા માટે લાગુ પડશે. હું એક્સપ્લેન કરું છું. ધારો કે fx અને gxનો ગુણાકાર છે, ઓકે. તો આપણે ડિફરન્સિએશન માટે શું કરીશું? fને એઝ ઇટ ઇઝ રાખીશું અને gને ડિફરન્શિએટ કરીશું, મતલબ કે d/dx of gx લીધું છે, પ્લસ gને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને d/dx of fx કરીએ છીએ. દેટ મીન્સ આપણે કરીએ છીએ શું? એકને એમને એમ રાખીને બીજાનું ડિફરન્સિએશન કરીએ છીએ, પછી બીજો એઝ ઇટ ઇઝ રાખીને પહેલાંનું ડિફરન્સિએશન કરીએ છીએ. ઇન શોર્ટ, જેટલા પણ ફંક્શન્સ ગુણાકારમાં છે એ બધાનું વારાફરતી ડિફરન્સિએશન થશે. ખ્યાલ આવે છે? દેટ મીન્સ કે સપોઝ ધારો કે મને આવું આપેલું છે, ચાલો ધારો કે આપેલું છે d/dx x × 10x. તો એકદમ ક્લિયર છે કે x અને 10x વચ્ચે ગુણાકાર છે, એટલે xને ધારો કે હું fx સમજી લઉં અને 10xને હું gx સમજી લઉં. તો મારો આવો જ કંઈક એક્ઝામ્પલ છે આ. તો મારું વર્કિંગ રૂલ શું કહે છે? કે fx એઝ ઇટ ઇઝ d/dx gx, મતલબ કે xને એમને એમ રાખું છું અને d/dx ઓફ વોટ ઇઝ માય gx? 10x કરું છું, રાઈટ. પ્લસ હવે gx એમનો એમ, gx એટલે કોણ? 10x. સો હવે અહીંયા 10x એઝ ઇટ ઇઝ ઇન્ટુ d/dx ઓફ વોટ ઇઝ માય fx? x. એટલે અલ્ટિમેટલી મેં શું કર્યું? x એઝ ઇટ ઇઝ રાખ્યું, 10xને d/dx આપ્યું, મતલબ કે 10xનું ડિફરન્સિએશન કર્યું, પ્લસ 10x એઝ ઇટ ઇઝ રાખ્યો અને xનું ડિફરન્સિએશન કર્યું. આવું કરવાથી થાય શું? હવે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ્સને યાદ કરો. એટલે x 10xનું ડિફરન્સિએશન sec² x પ્લસ 10x
dx by dx will be 1. એટલે ફાઇનલ આન્સર થઈ ગયો x sec square x plus 10x. That's it. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો મલ્ટિપ્લિકેશન છે તો વારાફરતી ડિફરન્સિએશન કરવાનું છે. હવે ધારો કે આ બે ફંક્શન્સ છે f અને g, ત્રણ ફંક્શન્સ હોય તો શું કરવાનું? લેટ્સ સી. કે સપોઝ મને આવું આપ્યું છે કે d બાય dx ઓફ fx ઇન્ટુ gx ઇન્ટુ hx ત્રણ ફંક્શન્સનો ગુણાકાર છે, તો શું કરીશું? આપણે એક જ નિયમ યાદ રાખવાનો, વારાફરતી એક એકનું ડિફરન્સિએશન થાય. મતલબ કે આ ત્રણેયનું મારે વારાફરતી ડિફરન્સિએશન કરવાનું છે. તો સૌથી પહેલાં હું શું કરું? કોઈ પણ બેને એઝ ઇટ ઇઝ રાખું. ધારો કે fx અને gxને એઝ ઇટ ઇઝ રાખું છું અને hxનું ડિફરન્સિએશન કરું છું. ઓકે, હવે બીજા એકનું ડિફરન્સિએશન કરો. સો પ્લસ ધારો કે હવે હું fx અને hxને એઝ ઇટ ઇઝ રાખું છું અને gxને ડિફરન્શિએટ કરું છું. કોનું ડિફરન્સિએશન બાકી રહ્યું? fxનું. તો નેક્સ્ટ સ્ટેપમાં હું gx અને hxને એઝ ઇટ ઇઝ રાખું છું અને ડિફરન્સિએશન કરું છું fxનું. સો ધીસ ઇઝ સો સિમ્પલ ફ્રેન્ડ્સ કે જેટલા પણ ફંક્શન્સ મલ્ટિપ્લિકેશનમાં છે એ બધાને વારાફરતી ડિફરન્શિએટ કરીશું. કોઈ એકને ડિફરન્સિએશન કરો, બાકી બે એઝ ઇટ ઇઝ રાખો. પછી બીજા એકને ડિફરન્સિએશન કરો, એ સિવાયના બે એઝ ઇટ ઇઝ રાખો. પછી નેક્સ્ટનું ડિફરન્સિએશન કરો, એ સિવાયના બે એઝ ઇટ ઇઝ રાખો. એમ કરીને આપણું કામ ચાલ્યા કરે. ત્રણની જગ્યાએ ચાર પણ કેમ ના હોય, પાંચ પણ કેમ ના હોય, એટ અ ટાઈમ એક ફંક્શન ડિફરન્શિએટ થશે, બાકી બધા એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? આનો પણ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ સો દેટ આ મોર ક્લિયર થઈ જાય. ધારો કે મને આપેલું છે d by dx of x e raised to x sin x. ત્રણ ફંક્શન્સ છે અહીંયા આગળ. એક x છે જેને ધારો હું fx ધારી લઉં છું, e raised to x છે જેને હું gx ધારી લઉં છું અને tan x છે જેને હું hx ધારી લઉં છું. તમારું વર્કિંગ રૂલ શું કહે છે? વારાફરતી એક એકનું ડિફરન્સિએશન કરો. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં હું x e raised to x ને એઝ ઇટ ઇઝ રાખીશ, d બાય dx ઓફ sin x કરીશ, પ્લસ હવે ધારો કે x અને sin x ને એઝ ઇટ ઇઝ રાખું છું, d બાય dx ઓફ e raised to x કરું છું. કોણ બાકી રહ્યું? x બાકી રહ્યો છે હજી. તો પ્લસ e raised to x અને sin x ને એઝ ઇટ ઇઝ રાખું છું અને d બાય dx ઓફ x કરી લઉં છું. તો મારા જે ત્રણ ફંક્શન્સ હતા x, e raised to x અને sin x, તો પહેલાં મેં sin x ને ડિફરન્શિએટ કર્યો, પછી e raised to x ને કર્યો અને પછી x ને કર્યો. દેટ્સ ઇટ. બીજું કશું જ છે નહીં. હવે તમારા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ તમારે યાદ કરવા પડે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ x e raised to x, sin x નું ડેરિવેટિવ છે cos x, પ્લસ x sin x e raised to x નું ડેરિવેટિવ છે e raised to x, પ્લસ e raised to x sin x dx by dx is 1. તો અમે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અપ્લાય કર્યા અને હવે સાદું રૂપ આપી દો. જો e raised to x બધાની પાસે છે, e raised to x, e raised to x, e raised to x. તો e raised to x હું કોમન કાઢી શકું છું. એ બ્રેકેટમાં શું બચે? x cos x પ્લસ x sin x પ્લસ sin x સાથે 1 છે, 1 લખવાની જરૂર છે નહીં, sin x, એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. તો ફ્રેન્ડ્સ, બે કરતાં વધારે ફંક્શન્સનું પણ મલ્ટિપ્લિકેશન છે તો આપણે ગભરાવાની જરૂર છે નહીં. વારાફરતી શાંતિથી દરેક ફંક્શનનું ડિફરન્સિએશન કરવાનું. દેટ્સ ઇટ. ઓકે, આગળ જઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે d બાય dx ઓફ x cos x. સી, અહીંયા આગળ બે ફંક્શન્સ કયા કયા છે? x અને cos x. એટલે આ જે x છે આને હું fx ધારી લઉં અને cos x છે એનું gx ધારી લઉં, તો વારાફરતી f અને g વાળો રૂલ આપણને યાદ જ છે, રાઈટ? fx d બાય dx gx પ્લસ gx d બાય dx fx, વારાફરતી ડિફરન્સિએશન, રાઈટ?
સો એના આધારે હું શું કરીશ, ડી બાય dx of x cos x is equal to x as it is d by dx of cos x plus cos x as it is d by dx of x. ઓકે ફ્રેન્ડ્સ, બે ફંક્શન્સ છે x અને cos x. પહેલાં xને એમનો એમ રાખ્યું, cos x ને ડિફરન્શિએટ કર્યું, પ્લસ cos x એમનો એમ અને xને ડિફરન્શિએટ કર્યો. અને હવે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ આવે, x d by dx of cos x is minus sin x plus cos x d by dx of x is 1, and therefore we can write the final answer minus x sin x plus cos x. તો આ મારો ફાઇનલ આન્સર છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? વારાફરતી ડિફરન્સિએશન કરી છે દરેક ફંક્શનનું. ઓકે, બીજું એક એક્ઝામ્પલ છે અહીંયા. The question is find d by dx of x cube e raised to x. કયા બે ફંક્શન્સ છે? x ક્યુબ છે અને e raised to x છે. વારાફરતી ડિફરન્શિએટ કરીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ d by dx of e raised to x plus e raised to x d by dx of x ક્યુબ. મારી પાસે બે ફંક્શન્સ હતા, વારાફરતી ડિફરન્શિએટ કર્યા. હવે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ, એક્સ ક્યુબ e રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ e રેઝ ટુ એક્સ જ થાય છે, સ્ટાન્ડર્ડ ફોર્મ્સમાં આપણે જોયું છે, પ્લસ e રેઝ ટુ એક્સ ક્યુબનું ડેરિવેટિવ થશે એક્સ રેઝ ટુ એનની રીતે, n એક્સ રેઝ ટુ n માઇનસ 1, પાવર આગળ 1 પાવર લેસ એટલે થઈ જશે 3x². હવે આમાં પણ આ e રેઝ ટુ એક્સ કોમન નીકળે એવા છે, તો આપણે એને કોમન કાઢી લઈએ એટલે બ્રેકેટમાં બચે અહીંયા એક્સ ક્યુબ પ્લસ 3x² એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. સો ક્લિયર છે ફ્રેન્ડ્સ? જ્યારે ફંક્શન્સનું મલ્ટિપ્લિકેશન છે ત્યારે આપણે આ મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરીએ છીએ. નેક્સ્ટ, question number 3 is find d by dx of tan x into sec x. Let's see. બે ફંક્શન્સ છે tan અને sec જેનો ગુણાકાર છે. વારાફરતી ડિફરન્સિએશન કરીશું, મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, હું tan x ને એઝ ઇટ ઇઝ રાખું છું અને d બાય dx ઓફ sec x કરું છું, પ્લસ sec x એઝ ઇટ ઇઝ રાખું છું, d બાય dx ઓફ tan x કરું છું. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. sec x નું ડેરિવેટિવ શું છે? sec x નું ડેરિવેટિવ sec x into tan x. So it is sec x into tan x પ્લસ અહીંયા sec x એઝ ઇટ ઇઝ છે અને tan x નું ડેરિવેટિવ છે sec² x. સો દેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ tan x ઇન્ટુ sec x ઇન્ટુ tan x, તો બે વખત tan x આવે છે એટલે tan² x કરી શકીએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ sec x ઇન્ટુ tan² x પ્લસ અહીંયા sec x ઇન્ટુ sec² x છે, મતલબ કે secનો ક્યુબ થઈ જશે. સો ઇટ ઇઝ sec³ x એન્ડ therefore this is my final answer. એક ઓર એક્ઝામ્પલ છે, પણ તમને લાગશે કે મલ્ટિપ્લિકેશન કેવી રીતે છે? ધીસ ઇઝ log x upon x, તો ભાગાકાર દેખાય છે, રાઈટ? પણ આને પણ આપણે મલ્ટિપ્લિકેશનની રીતે સોલ્વ કરી શકીએ છીએ. કેવી રીતે? લેટ્સ સી. ક્વેશ્ચન છે d બાય dx ઓફ log x upon x.
આમ તો આ ભાગાકાર દેખાય છે, પણ શું આને આપણે આવી રીતે લખી શકીએ? જુઓ તો જરા, ડી બાય ડી એક્સ ઓફ 1/x ઇન્ટુ log x થઈ ગયું મલ્ટિપ્લિકેશન, રાઈટ? તો આ જે 1/x છે આ fx છે અને જે log x છે એ gx છે અને ગુણાકારના નિયમથી આપણે એક્ઝામ્પલને સોલ્વ કરી શકીશું. સો આને આપણે સોલ્વ કરી જોઈએ. સો ગુણાકારનો નિયમ શું કહે છે? 1/x એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ log x પ્લસ log x એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ 1/x. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, હવે પાછા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ યાદ કરવાના. log x નું ડેરિવેટિવ શું છે ફ્રેન્ડ્સ? ઇટ્સ 1/x પ્લસ log x એઝ ઇટ ઇઝ 1/x નું ડેરિવેટિવ માઇનસ 1/x સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ 1/x ઇન્ટુ 1/x એટલે 1/x સ્ક્વેર અહીંયા થઈ જશે. અહીંયા -1 છે એ માઇનસ અહીંયા લખીને log x અપોન x સ્ક્વેર લખી શકીશું. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1/x સ્ક્વેર માઇનસ log x અપોન x સ્ક્વેર, બંનેના છેદમાં x સ્ક્વેર છે એટલે ભેગા કરી શકીએ છીએ, 1 માઇનસ log x અપોન x સ્ક્વેર, એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. તો કેટલીક વખત ભાગાકાર દેખાય પણ એ એક્ઝામ્પલ ગુણાકારથી થઈ શકે એમ હોય છે ફ્રેન્ડ્સ. સો આ હતો મલ્ટિપ્લિકેશન રૂલ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ એવરીવન. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ફાઇન્ડ ડી બાય ડી એક્સ ઓફ એક્સ ક્યુબ માઇનસ કોસ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ સાઇન એક્સ. જો પહેલી નજરે જોઈએ તો આ સરવાળા બાદબાકીવાળો દાખલો લાગે છે, રાઈટ? તો સૌથી પહેલાં આપણે સરવાળા બાદબાકીનો નિયમ અપ્લાય કરવો પડશે. સરવાળા બાદબાકીનો નિયમ શું કહે છે કે ડી બાય ડી એક્સ અલગ અલગ આપી દો બધા ફંક્શન્સને. સો માય ક્વેશ્ચન ઇઝ ડી બાય ડી એક્સ ઓફ એક્સ ક્યુબ માઇનસ કોસ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ સાઇન એક્સ, જેમાં હું સરવાળા બાદબાકીનો નિયમ અપ્લાય કરું છું અને આ થઈ જાય છે ડી બાય ડી એક્સ ઓફ એક્સ ક્યુબ માઇનસ ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ પ્લસ ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ સાઇન એક્સ. આટલું કર્યા પછી મને ખબર પડી કે આ જે લાસ્ટ ટર્મ છે એમાં તો ગુણાકાર છે, ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. અહીંયા ડિરેક્ટલી સ્ટાન્ડર્ડ ફોર્મ વપરાશે, એક્સ ક્યુબનું 3x સ્ક્વેર થશે, કોસ એક્સનું સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે માઇનસ સાઇન એક્સ થશે, પણ અહીંયા લાસ્ટ ટર્મમાં ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ મતલબ કે મારે મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરવો પડશે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબનો ડેરિવેટિવ છે 3x સ્ક્વેર માઇનસ કોસ એક્સનું ડેરિવેટિવ છે માઇનસ સાઇન એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. ડિરેક્ટલી નહીં થાય, મારે ગુણાકારનો નિયમ અપ્લાય કરવો પડશે. તો ઈ રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ. દેટ મીન્સ કે એક્ઝામ્પલમાં સ્ટાર્ટિંગમાં ગુણાકારના નિયમની જરૂર નહોતી, પણ કોઈ સ્ટેજમાં આફ્ટર ધ સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજમાં મને ખબર પડી કે ગુણાકારનો નિયમ જરૂરી છે, તો ત્યાં આપણે ગુણાકારનો નિયમ વાપરવો પડે. ઓકે ફ્રેન્ડ્સ? અને હવે આપણે અહીંયા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ વાપરી શકીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર એમના એમ માઇનસ ઓફ માઇનસ સાઇન એક્સ વિલ બી પ્લસ સાઇન એક્સ પ્લસ અહીંયા શું થાય છે ફ્રેન્ડ્સ? ઈ રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ હતા, સાઇન એક્સનું ડેરિવેટિવ સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ ઈ રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ છે ઈ રેઝ ટુ એક્સ જ. અને માટે હવે હું ફાઇનલ આન્સર અહીંયા લખું 3x સ્ક્વેર પ્લસ સાઇન એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ કોસ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ સાઇન એક્સ, એન્ડ ધીસ ઇઝ
માય ફાઇનલ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારા જે વર્કિંગ રૂલ્સ છે એ તમારે યાદ રાખવો બહુ જરૂરી છે અને સ્ટાન્ડર્ડ ફોર્મ્સને યાદ રાખવા બહુ જરૂરી છે. એક્ઝામ્પલના જે સ્ટેજમાં જે વર્કિંગ રૂલને જે સ્ટાન્ડર્ડ ફોર્મની જરૂર પડે એ વાપરવાનું અને એક્ઝામ્પલ પૂરો કરી દેવાનો. દેટ્સ ઇટ. એકવાર એક્ઝામ્પલ આપણે જોઈએ. The question is d by dx of 1 plus x into 1 minus x. હવે અહીંયા આગળ જુઓ, એડિશન સબટ્રેક્શન તો દેખાય છે, પણ આ જે બે ટર્મ્સ છે એની વચ્ચે ગુણાકાર છે. એટલે આ મારું fx છે અને આ મારું gx છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? ઓકે, એટલે સૌથી પહેલાં મારે ગુણાકારનો નિયમ અપ્લાય કરવો પડશે, કારણ કે 1 પ્લસ એક્સ અને 1 માઇનસ એક્સ વચ્ચે ગુણાકાર છે, રાઈટ? સો d by dx of 1 plus x into 1 minus x ઉપર જ્યારે હું ગુણાકારનો નિયમ અપ્લાય કરીશ, સો 1 plus x as it is, d by dx of 1 minus x કરું છું, પ્લસ હવે 1 minus x as it is, d by dx of 1 plus x કરું છું. આ મેં ગુણાકારનો નિયમ અપ્લાય કર્યો. હવે જ્યારે અહીંયા હું ડિફરન્સિએશન કરવા જાઉં છું ત્યારે દેખાય છે કે આ તો બાદબાકી છે અને અહીંયા સરવાળો છે. દેટ મીન્સ કે પહેલો રૂલ એડિશન સબટ્રેક્શનવાળો, રાઈટ? તો એ રૂલ મને શું કહે છે કે ડી બાય ડીએક્સ આ બંનેને અલગ અલગ આપી દો. એટલે હું ડી બાય ડીએક્સ ઓફ 1 કરું માઇનસ ડી બાય ડીએક્સ ઓફ એક્સ કરીશ, પ્લસ અહીંયા 1 માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ. અહીંયા સરવાળો છે તો ત્યાં પણ ડી બાય ડીએક્સ અલગ અલગ આપવાના. રાઈટ? તો સ્ટાર્ટિંગમાં મને મલ્ટિપ્લિકેશન રૂલની જરૂર પડી, પછી મને એડિશન સબટ્રેક્શનની જરૂર પડી, તો મેં અપ્લાય કર્યા. અને હવે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ, 1 કોન્સ્ટન્ટ એનું ડેરિવેટિવ 0, માઇનસ dx બાય dx એટલે 1, પ્લસ 1 માઇનસ એક્સ, 1 એકલો 0, પ્લસ dx બાય dx એટલે 1. સો 0 માઇનસ 1 વિલ બી માઇનસ 1. એને પણ આપણે ફરી એકવાર લખી નાખીએ. 0 પ્લસ 1 વિલ બી 1. એટલે આને માઇનસ મળે છે, આને પ્લસ 1 મળે છે. આ માઇનસ અહીંયા મલ્ટીપ્લાય થાય 1 પ્લસ એક્સ સાથે, એટલે આ માઇનસ 1 માઇનસ એક્સ થઈ જાય અને આ પ્લસ 1 માઇનસ એક્સ થઈ જાય. સો માઇનસ 1 પ્લસ 1 કેન્સલ આઉટ. minus x will be minus 2x and that is my final answer. તો ફ્રેન્ડ્સ, આજે છેલ્લા બે એક્ઝામ્પલ્સ કર્યા, એને સમજવા બહુ જરૂરી છે. આ એક્ઝામ્પલમાં સ્ટાર્ટિંગમાં મને મલ્ટિપ્લિકેશનની જરૂર પડી, મેં મલ્ટિપ્લિકેશન અપ્લાય કર્યું. પછી મને એડિશન સબટ્રેક્શન જરૂર પડી હતી ત્યારે એડિશન સબટ્રેક્શન અપ્લાય કર્યું. જ્યારે આની આગળના એક્ઝામ્પલમાં શું હતું કે સ્ટાર્ટિંગમાં એડિશન સબટ્રેક્શન અપ્લાય કરવું પડ્યું, પછી એક સ્ટેપમાં મને લાગ્યું કે અહીંયા તો મલ્ટિપ્લિકેશન છે, દેન વી અપ્લાઇડ ધ મલ્ટિપ્લિકેશન રૂલ. સો ઇન શોર્ટ, આપણને જે પણ એક્ઝામ્પલ આપ્યો હોય એને શાંતિથી તમારે ઓબ્ઝર્વ કરવાનો, જુઓ કે કયો વર્કિંગ રૂલ લાગુ પડે છે, એ અપ્લાય કરો, તમારા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અપ્લાય કરો અને યુ ગેટ ધ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ? સો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ફાઇન્ડ ડી બાય ડીએક્સ ઓફ 2x sin x માઇનસ એક્સ ક્યુબ કોસ એક્સ. સૌથી પહેલાં શું દેખાય છે? બાદબાકી છે. દેટ મીન્સ કે મારે ડી બાય ડીએક્સ અલગ અલગ આપવાનું છે. સો લેટ્સ ડુ ઇટ. ડી બાય ડીએક્સ ઓફ 2x sin x માઇનસ એક્સ ક્યુબ કોસ એક્સ. હું ડી બાય ડીએક્સ અલગ અલગ આપું છું. એટલે મને શું મળે છે? ડી બાય ડીએક્સ ઓફ 2x sin x માઇનસ ડી બાય ડીએક્સ ઓફ એક્સ ક્યુબ કોસ એક્સ. હવે જો અહીંયા ફ્રેન્ડ્સ, સેકન્ડ વર્કિંગ રૂલ શું કહે છે? સ્ટાર્ટિંગમાં આપણે કર્યો હતો કે કોન્સ્ટન્ટ 2 છે તેને બહાર રાખો અને પછી x ઇન્ટુ સાઇન એક્સ ગુણાકાર છે, અહીંયા પણ એક્સ ક્યુબ ઇન્ટુ કોસ એક્સ ગુણાકાર છે. દેટ મીન્સ આ બંને ઉપર મારે ગુણાકારનો નિયમ અપ્લાય કરવો પડશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ
ટુને બહાર રાખ્યા એટલે થયું d/dx ઓફ x sin x માઇનસ આ થઈ ગયું d/dx ઓફ x ક્યુબ cos x. અને હવે x sin x અને x ક્યુબ cos x બંને ઉપર મારે ગુણાકારનો નિયમ અપ્લાય કરવાનો છે. સો x sin x ઉપર ગુણાકારનો નિયમ અપ્લાય કરીશ, 2 બહાર છે, માઇનસ x ક્યુબ cos x ઉપર ફરીથી ગુણાકારનો નિયમ અપ્લાય કરીશ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો 2 વખત ગુણાકારના નિયમ અપ્લાય થશે. ચાલો x sin x ઉપર અપ્લાય કરીએ એટલે x એઝ ઇટ ઇઝ d/dx ઓફ sin x પ્લસ sin x એઝ ઇટ ઇઝ d/dx ઓફ x. એના પછી x ક્યુબ cos x માં x ક્યુબ એઝ ઇટ ઇઝ d/dx ઓફ cos x પ્લસ cos x એઝ ઇટ ઇઝ d/dx ઓફ x ક્યુબ. તો અહીંયા સુધી વર્કિંગ રૂલ્સનું કામ પૂરું થઈ ગયું કે પહેલાં મેં સબટ્રેક્શન અપ્લાય કર્યું, પછી કોન્સ્ટન્ટને બહાર રાખ્યું એટલે સેકન્ડ વર્કિંગ રૂલ આવી ગયો અને પછી મલ્ટિપ્લિકેશન થઈ ગયું. નાવ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. તો સ્ટાન્ડર્ડ ફોર્મ્સ શું કહે છે? 2x ઇન્ટુ d/dx ઓફ sin x ઇઝ cos x એટલે x cos x થઈ જાય પ્લસ sin x dx/dx વિલ બી 1 માઇનસ અહીંયા છે x ક્યુબ d/dx ઓફ cos x ઇઝ માઇનસ sin x પ્લસ cos x અને x ક્યુબનું ડેરિવેટિવ x રેઝ ટુ n ની રીતે પાવર આગળ 1 પાવર લેસ, ઘાત આગળ 1 ઘાત ઓછી એન્ડ ધેરફોર ઇટ વિલ બી 3x નો સ્ક્વેર. તો હવે મારે સાદું રૂપ આપવાનું છે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે મારી પાસે 2x cos x પ્લસ 2 sin x. આ જે 2 છે લેટ્સ સી આ 2 આ બંને સાથે અલગ અલગ મલ્ટીપ્લાય કરી દો, અંદર આપી દો બ્રેકેટમાં. સો આઈ ગેટ 2x cos x પ્લસ 2 sin x. 2x cos x પ્લસ 2 sin x. પછી માઇનસ છે તો માઇનસને હમણાં રાખીએ અને બ્રેકેટમાં લખીએ x ક્યુબ ઇન્ટુ માઇનસ સાઇન એક્સ, મતલબ કે માઇનસ x ક્યુબ સાઇન એક્સ લખી શકું. સો બ્રેકેટમાં ઇટ ઇઝ માઇનસ x ક્યુબ સાઇન એક્સ પ્લસ 3x સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ. સો પ્લસ 3x સ્ક્વેર ઇન્ટુ cos x. હવે આ માઇનસ અંદર જાય એટલે બ્રેકેટ ઓપન થાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2x cos x પ્લસ 2 sin x. આ માઇનસ અંદર જાય છે એટલે બધાની સાઇન બદલાય છે. સો માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ x ક્યુબ sin x માઇનસ 3x સ્ક્વેર cos x and this is my final answer. ઓકે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ આજે આપણે આ સેશનમાં સરવાળા, બાદબાકી અને ગુણાકારના નિયમો જોયા. કોઈ પણ એક્ઝામ્પલ કરવા માટે તમને વર્કિંગ રૂલ્સ યાદ હોવા જોઈએ અને સ્ટાન્ડર્ડ ફોર્મ્સ યાદ હોવા જોઈએ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. આપણે ફર્સ્ટ સેશનમાં પણ ડિસ્કસ કર્યા હતા, આજે ફરીથી ડિસ્કસ કર્યા હતા. એ સિવાય અહીંયા આગળ તમને સ્ટેપ્સ દેખાય છે કે સ્ટેપ 1 કોઈ પણ એક્ઝામ્પલ જ્યારે કરવો છે ડિફરન્સિએશનનો તો સ્ટેપ 1 ઇઝ અપ્લાય ધ વર્કિંગ રૂલ્સ. વર્કિંગ રૂલ્સ પહેલા સ્ટેજમાં ધારો કે તમને સરવાળો બાદબાકીનો નિયમ અપ્લાય કરવો પડ્યો, સેકન્ડ સ્ટેજમાં પછી તમારે વચ્ચે ગુણાકારનો નિયમ અપ્લાય કરવો પડ્યો. તો જ્યાં સુધી વર્કિંગ રૂલ્સની એપ્લિકેશન ચાલુ છે વર્કિંગ રૂલ્સ અપ્લાય કરી લો. વર્કિંગ રૂલનો સ્ટેપ પતે એટલે સ્ટાન્ડર્ડ ફોર્મનો સ્ટેપ આવે કે તમને સ્ટાન્ડર્ડ ફોર્મ્સ યાદ હોવા જોઈએ. સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અપ્લાય કરો અને પછી સિમ્પ્લિફિકેશન એટલે કે સાદું રૂપ આપીને ફાઇનલ આન્સર લખો. તો આ ફ્લોમાં આપણે દરેક એક્ઝામ્પલ કરીશું. નેક્સ્ટ સેશનમાં આપણે મલ્ટિપ્લિકેશનના થોડા વધારે ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ કરવાનો ટ્રાય કરીશું અને ડિવિઝન રૂલ ડિસ્કસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.